નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ માર્ચ મહિનાની 5 મોટી ભરતીઓ વિશે. મિત્રો, આ ભરતી છે તે 2025ની તદ્દન નવી જાહેરાત છે. મિત્રો, આ 5 ભરતીઓની ટોટલ પોસ્ટની વાત કરીએ, કુલ પોસ્ટની વાત કરીએ તો 75,000થી પણ વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે. જે આ ભરતીઓ છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસથી લઈને ITI 12 પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ તમને આ જે 5 ભરતીઓ છે તેમાં મળી રહેશે. સેલરીની વાત કરીએ તો અહીં એવરેજ સેલરી આપેલી છે 65,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આ માર્ચ મહિનાની જે 5 ભરતીઓ છે તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો, નહીંતર તમારો પછતાવાનો વારો આવશે. એટલે ફોર્મ અવશ્ય ભરી દેજો. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે માર્ચ મહિનાની 5 ભરતીઓની માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું જે આ માર્ચ મહિનાની 5 મોટી ભરતીઓ છે તેની માહિતી ઉપર અને સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો મિત્રો, માર્ચ મહિનાની પહેલી ભરતીની વાત કરીએ તો આ ભરતી છે તે બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવી છે અને એપ્રેન્ટિસની આ ભરતી છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં 4,000 પોસ્ટ ઉપર એપ્રેન્ટિસની ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 800 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC અને ST માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ તમારી લેવામાં આવશે, ત્યારબાદ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતી છે તે ગ્રેજ્યુએટ માટે અવેલેબલ છે. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે કરિયરની વેબસાઇટ ઉપર જઈને તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફી ભરી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો અહીં 19 ફેબ્રુઆરી 2025થી આ ભરતી શરૂ થઈ ગયેલી છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 11 માર્ચ 2025 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. તો હજી તમારી પાસે 10 દિવસ છે. 10 દિવસમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ માર્ચ મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે ટાટા મોટર દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર. પોસ્ટ નિયમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી બોયઝ, હેલ્પર, HR મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેની એન્જિનિયરિંગ, ત્યારબાદ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એમ કુલ મળીને 10,500 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સેલરીની વાત કરીએ તો 22,000થી લઈને 75,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજની વાત કરીએ તો નો લિમિટ, કોઈ પણ લિમિટ તેમાં નથી. વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને OBC અથવા તો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો. ઘણી બધી પોસ્ટમાં 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમને લાગુ પડતી હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો અહીં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ટાટા મોટરની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. મિત્રો, જે આ 5 ભરતીઓ છે તે 5 ભરતીની જે ફોર્મ ભરવાની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. ફોર્મ ભરવા માટેની જે રીત છે બધી સેમ છે. તેના પર ક્લિક કરીને તમારી પર્સનલ ડિટેલ, વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે બધું ફિલ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ માર્ચ મહિનાની ત્રીજી ભરતીની તો આ ભરતી છે તે એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે.
ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિગો એરલાઇન્સ. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં કેબિન ક્રૂ, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ રેવન્યુ ઓફિસર, એક્ઝિક્યુટિવ કસ્ટમર સર્વિસ ઓફિસર, સિનિયર એક્ઝિક્યુટિવ પદ, ફ્લાઇટ ડિસ્પેચર, કન્સલ્ટન્ટ, એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મળવી શકે છે 45,000ની આસપાસ. મિત્રો, એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની એજ ગ્રુપમાં આવતા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ ડિસ્કશન દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે અથવા તો સીવી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એપ્લાય કઈ રીતે કરી શકો છો? તો મિત્રો, એપ્લાય કરવા માટેની રીત છે બધી સેમ છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે ઇન્ડિગો એરલાઇન્સની વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને બધી ડિટેલ ફિલ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાની રહેશે. જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. મિત્રો, વાત કરીએ માર્ચ મહિનાની ચોથી ભરતીની તો આ વેકેન્સી છે તે મીશો દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો. પોસ્ટ નેમની વાત કરીએ તો આ મીશોની ભરતીમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં એડ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એન્ડ્રોઇડ ડેવલપર, એસોસિએટ ડાયરેક્ટર, ક્લોઝર હેડ, ડેટાબેઝ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, ડિઝાઇન લીડ મેનેજર, પ્રોડક્ટ મેનેજર, પ્રોગ્રામ મેનેજર, ગ્રાફિક ડિઝાઇનર, સિક્યુરિટી એન્જિનિયર, એસઆર એસોસિએટ ઓફિસર, અકાઉન્ટન્ટ, હેલ્પર, ડિલિવરી બોય, પેકિંગ અને પેકર, એમ ઘણી બધી એટલે કે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકેને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 75,000ની આસપાસ. તો એપ્લાય જરૂર કરી દેજો. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે એ ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ, ITI હોય, ડિપ્લોમા અથવા તો તમારી પાસે ડિગ્રી હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એપ્લાય કઈ રીતે કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળે છે, તેના પર ક્લિક કરશો એટલે તમે મીશોની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટેની રીત છે બધી ભરતી માટે સેમ છે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વાત કરીએ માર્ચ મહિનાની 5મી ભરતીની તો આ ભરતી છે તે HDFC બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે HDFC બેંક. પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં રૂરલ પોર્ટફોલિયો ઓફિસર, આઉટરીચ ઓફિસર, આસિસ્ટન્ટ, અકાઉન્ટન્ટ, ક્લાર્ક, તેમજ HR મેનેજર, બ્રાન્ચ સેલ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, સેલ્સ ઓફિસર, એમ વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે. ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 28,000થી લઈને 65,000ની આસપાસ. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. તો એપ્લાય જરૂર કરી દેજો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બધી ભરતીની લિંક મળી જશે. બધી ભરતી માટે એપ્લાય કરવા માટે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો.
વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતી માર્ચ મહિનાની 5 મોટી ભરતીઓની જાહેરાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.